નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી હતી। ભાટેનામાં રહેતા હિસ્ટ્રી સીટર શિવા ઝાલાને 120 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા 16 લાખ તથા 2 પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેવાયો હતો। વિશેષ વાત એ છે કે શિવાએ તેના ઘરની આસપાસ વોચ રાખવા માટે સંખ્યાબંધ સીસીટીવી કેમેરા લગાવી રાખ્યા હતા। આ ઉપરાંત ડ્રગ્સ ખરીદવા આવનાર વ્યક્તિનું વેરિફિકેશન કરવા રાખેલા પંટરો સાથે તે વોકી ટોકીથી વાત કરતો હતો। મળતી માહિતી મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર અશોક પી ચૌધરીને એવી માહિતી મળી હતી કે ભાટેનામાં બ્રિજ પાસે રહેતો માથાભારે શિવા ભૂપેન્દ્ર ઝાલા હાલ એમડી ડ્રગ્સનો ગોરખ ધંધો કરી રહ્યો છે। આ બાતમીના આધારે ચૌધરીએ સ્ટાફના માણસો મારફત શિવાની ફિલ્ડિંગ ગોઠવી હતી। દરમિયાન બપોરના સમયે ઝાલા ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઘરમાં હોવાનું જાણવા મળતા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો। શિવો તેના ઘરની આસપાસ સીસીટીવી કેમેરા ગોઠવી પોલીસ કે અજાણ્યાની હિલચાલ ઉપર વોચ રાખતો હોવાની માહિતી મળી ગઈ હોવાથી એસઓજીએ પૂરી તકેદારી સાથે રેડ કરી હતી, જેમાં શિવા ઝાલા ઘરમાંથી મળી આવતા તેને અટકાયતમાં લેવાયો હતો। ઘરની તલાશી લેતા 120 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ એમડી ડ્રગ્સની કિંમત 12 લાખ જેટલી થતી હતી। આ ઉપરાંત કબાટમાંથી ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા 16 લાખ નીકળતા હતા। તે કયા સ્કેલ પર ગોરખ ધંધો કરતો હતો એ જાણવા મળ્યું હતું। ઘરમાં વધુ તપાસ કરાતા ગેરકાયદે રાખવામાં આવેલા 2 હાથ બનાવટી પિસ્તોલ અને 10 કારતૂસ પણ મળી આવ્યા હતા। ઝાલાની તપાસમાં એક નવી અને ચોંકાવનારી વાત એ બહાર આવી હતી કે તે ગ્રાહકોને મળી ડ્રગ્સ આપતો ન હતો। તેણે ઘર આસપાસ પોતાના પંટરો રાખ્યા હતા। આ પંટરોને તેણે રોકી ટોકી આપી હતી। પંટરો દ્વારા એ ગ્રાહકો પોલીસના માણસો તો નથી એવી પૂરી ખાતરી તપાસ કરાતી હતી। ત્યારબાદ તેઓ વોકી ટોકી પર જ ગ્રાહકોને શિવા સાથે વાતચીત કરાવતા હતા। સીસીટીવી કેમેરા, પંટરોને વોકી ટોકી એમ 3 લેયરના સ્કેનિંગ બાદ શિવા ઝાલા ગ્રાહકોને એમડી ડ્રગ્સ વેચતો હતો। શિવા ઝાલા સામે એમડી ડ્રગ્સના જથ્થાનો ગેરકાયદે સંગ્રહ અને વેચાણ ઉપરાંત ગેરકાયદે હથિયાર રાખવાના ગુના નોંધવા એસઓજી દ્વારા તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે। શિવા ઝાલા ખૂબ માથાભારે પ્રકૃતિનો છે। તેની સામે 8થી 10 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે। ગત જૂન મહિનામાં પણ તેણે ઘોડદોડ રોડ પરથી વેસુના યુવક અંશ ઉર્ફે બાબુ વિજય ઉપાધ્યાયનું અપહરણ કર્યું હતું। અંશના મિત્ર મેહુલ પટેલને આ શિવા ઝાલા સાથે દુશ્મનાવટ હતી। મેહુલ સાથે ફરતો હોવાની અદાવત રાખી શિવાએ અંશનું અપહરણ કરી માર માર્યો હતો। એટલું જ નહીં, તેની પાસેથી 30,000ની ચેઇન, 3500 રૂપિયાની બુટ્ટી તથા રોકડા રૂપિયા 13,000 રૂપિયા લૂંટી લીધા હતા। શિવાએ 1.5 થી 2 કલાક સુધી અંશને બંધક બનાવી રાખ્યો હતો। તે દરમિયાન તેણે ઇમરાન ગઢીને પણ કોલ કરી બોલાવ્યો હતો। ઇમરાન ગઢીએ ઘોડદોડ રોડ આવીને અંશને માર માર્યો હતો। આ કેસમાં શિવા ઝાલા વોન્ટેડ હતો એવું પણ જાણવા મળે છે। સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે, તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલનગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું, એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે, તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન, પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે। ઇમરાન ગઢી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે, તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો, તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। આખું એક કંટ્રોલ રૂમ બનાવ્યું કે જે ઓપરેટ કરતો હતો અને કંટ્રોલ રૂમની અંદર કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મૂવમેન્ટ છે દેખાતી હતી। અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા
અને મુવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો. આ બહુ જ જૂનો ગુનેગાર છે. એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે. છેલ્લે 2025નો ધારનો ગુનો ઉમરામાં છે, એમાં વોન્ટેડ પણ છે. એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ જ રહે છે. પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એણે ગુના પણ કરેલા છે. એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો. ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે અને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.